નવરાત્રિના 9 દિવસોની શરૂઆત સાથે જ અમદાવાદ શહેરમાં ગરબાનો મહોત્સવ ધૂમ મચશે। આ તહેવારને સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે અમદાવાદ સિટી પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે। મહિલાઓ અને બાળિકાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસે સી ટીમ તૈનાત કરી છે, જે પરંપરાગત વેશભૂષામાં ગરબા ભીડમાં મળી જઈ અને અંધારી રીતે નજર રાખશે। પોલીસ કમિશનરની ઓફિસમાંથી મળતી માહિતી અનુસાર નવરાત્રી દરમિયાન મુખ્ય ગરબા સ્થળો, રસ્તાઓ અને પાર્કિંગ વિસ્તારોમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। સી ટીમના કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ હશે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને તાત્કાલિક નિયંત્રિત કરી શકાય। આ ઉપરાંત ગુજરાત પોલીસની 733 સી ટીમ્સ પણ ગરબા ક્લાસ અને મહોત્સવોમાં મહિલાઓને સુરક્ષા તાલીમ આપી અને આ ટીમોમાં 3 મહિલાઓ અને 1 પુરુષ કર્મચારીની ટુકડી છે, જે વાહન સાથે તૈનાત રહેશે। ગરબા રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે। ટ્રાફિક વાયોલેશન જેમ કે ટીનેડ વિન્ડો અને મિસિંગ નંબર પ્લેટ વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવશે। સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીની વ્યવસ્થા ગરબા આયોજકોને ફરજિયાત છે। મહિલાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ 112 અથવા સી ટીમ હેલ્પલાઇન પર સંપર્ક કરે। વ્યવસ્થાથી નવરાત્રિમાં મહિલાઓ વિના ડરના ગરબા રમી શકશે। બ્યુરો રિપોર્ટ, ચમકતા દેશ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।